चलते हैं जहां पर पीएम नरेंद्र मोदी क्या कुछ कह रहे हैं, सुनाते हैं। राज्यना मुख्यमंत्री श्रीमान विजय भाई रूपाणी, उप मुख्यमंत्री भाई श्री नितिन भाई, पूर्व मुख्यमंत्री जय आनंदीबेन, प्रदेशना युवा अध्यक्ष भाई श्री જીતુભાઈ અને વિશાળ સંખ્યામાં પધારેલા વાલા કાર્યકર્તા ભાઈઓ અને બહેનો, આજે હું આવતો હતો ત્યારે રસ્તામાં કોઈએ મને ભાઈ જય વસાવડાએ લખેલો એક લેખ આપ્યો અને લેખના અંતમાં એમણે સરસ બે શબ્દો આપ્યા છે. એમણે લખ્યું છે, નમો નર્મદા સુખી સર્વદા. ગુજરાતની વિકાસ યાત્રામાં પાણી હંમેશા એક મોટો પડકાર રહ્યો. હું જ્યારે મુખ્યમંત્રી હતો અને ભારત સરકારની અલગ અલગ મિટિંગોમાં જ્યારે જતો અને પાણીના સંકટ અંગે ચર્ચા કરતો, ગુજરાતનું કેટલું બધું ધન પાણી પાછળ ખર્ચવું પડે છે, પાણીને કારણે અમારે વિકાસના અનેક કામો નું મહાત્મા ઓછું કરીને પાણી માટે અમારે કરવું પડે છે, આ વાત જ્યારે સમજાવતો ત્યારે દેશના ઘણા બધા રાજ્યોને અને કેન્દ્ર સરકારને પણ ત્યાં કષ્ટ કેટલું મોટું છે સમજાતું જ નહોતું. એમને એટલી ખબર પડે કે હા કઈ તકલીફ હશે, કરવું પડતું હશે, પરંતુ આટલી ભયાનક જે સ્થિતિ છે એ કોઈને અંદાજ જ નહોતો. અને એટલે જ ગુજરાતના લોકો પાણીના મહાત્માને બરાબર સમજે છે. નર્મદા બાબતમાં ગુજરાતમાં જેટલી સરકારો આવી, દરેક પક્ષે, આમાં કોઈ પક્ષાપક્ષી નર્મદામાં તો ક્યારેય ગુજરાતે રાખી નથી અને એ સારી પરંપરા છે. બધી જ સરકારોએ ગુજરાતની અંદર જેમને જેમને સેવા કરવાનો મોકો મળ્યો, નર્મદાની બાબતમાં હંમેશા ચિંતા કરી, પ્રયાસ કર્યા, પરિણામ લાવવાની કોશિશ કરી. રૂકાવટો ઘણી આવી, સંકટો ઘણા આવ્યા, પરંતુ હવે એમના ચરમ બિંદુ પર આપણે પહોંચ્યા અને એનો લાભ પાણીના કારણે વિકાસની યાત્રામાં ગતિ વધશે તો બરાબર છે, પણ ગુજરાતની મોટી ભાગની જે શક્તિ, માનવ શક્તિ પણ, સરકાર વ્યવસ્થાઓની શક્તિ પણ અને આર્થિક શક્તિ પણ, જે વર્ષો વર્ષ પાણી માટે જતી